આજે હોસ્પિટલ જવાનું હતું પગના હિપ રિપ્લેસ માટે, એટલે સવારમાં સૌથી પહેલાં ભગવાનને પગે લાગીને પછી મારા ભગવાન એટલે કે મારા પપ્પાને પગે લાગીને એમને ભેટીને એમના આશીર્વાદ લીધા અને પછી ગયો મમ્મી પાસે. મમ્મીને પણ પગે લાગીને આશીર્વાદ લીધા, પણ મમ્મી થોડાક ઇમોશનલ હતા તો તેમની સાથે બહુ વધારે ટાઈમ સ્પેન્ડ ન કર્યો અને પછી અમે નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. વિજયભાઈ, હું, વેદાંત, બા અને દાદા પાંચે ગયા. પરમ હોસ્પિટલ પહોંચી ગયા અને હોસ્પિટલ પહોંચતાની સાથે જ એ લોકોએ મને એડમિટ કરી દીધો. એડમિટ કરી રહ્યા ત્યાં થોડી જ વારમાં મારા પપ્પા તો હતા જ, પણ મારા સસરા પણ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાર પછી લગભગ 1 વાગ્યાની આજુબાજુ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. 1 થી 5 એટલે કે 4 કલાક સુધી ઓપરેશન ચાલ્યું. ત્યાં પરેશભાઈ અને હિતેશભાઈ પણ આવી પહોંચ્યા હતા અને ઓપરેશન સફળ થઈ ગયું. ત્યારબાદ બીજે જ દિવસે મને ડૉક્ટરે વોકરની મદદથી ચાલતો કરી દીધો. એટલે આ વખતે થોડુંક અલગ એવું મને લાગ્યું કે ગઈ વખતે જે હિપ રિપ્લેસમેન્ટ નહોતું કરાવ્યું, પણ આપણે ડ્રિલિંગનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારે 1.5 મહિનો સુધી નીચે પગ નહોતો દેવા દીધો અને આ વખતે ચાલતો થઈ ગયો બીજે જ દિવસે. આપના સૌના આશીર્વાદથી આપે મને જે આશીર્વાદ આપ્યા તેનાથી મને બહુ ઝડપથી સારું થઈ ગયું. એ બદલ આપ સૌનો ખૂબ 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 આભાર.